સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠાના ખેડૂતો વાવણીના નિર્ણાયક સમયે કેન્દ્ર સરકારની નવી ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ ડિજિટલ એપ્લિકેશનને કારણે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। જમીનના સર્વે નંબર સાથેની આ જટિલ ઓનલાઈન પ્રક્રિયામાં સર્વર ડાઉન અને ઓટીપીની સમસ્યાને પગલે ખેડૂતો 3 દિવસથી સોસાયટીઓના ધક્કા ખાઈ રહ્યા છે। ખેડૂત આગેવાનો અને સેવા મંડળીના ચેરમેનોના મતે એપ્લિકેશન અંગ્રેજીમાં હોવાથી સામાન્ય ખેડૂતો માટે સમજવી અશક્ય છે। આ સાથે જ નક્કી કરાયેલો ખાતરનો જથ્થો જરૂરિયાત કરતાં ખૂબ ઓછો છે। અગાઉ આધાર કાર્ડ અને અંગૂઠાની નિશાનીથી મળતું ખાતર હવે આડખીલ્લીઓ વચ્ચે અટવાઈ ગયું છે। ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો આ પરેશાન કરતી નવી પોલિસી છે। લાઈનમાં મોબાઈલમાં મૂકી દીધો છે। ખેતરમાં 48 ડિગ્રીમાં કામ કરવાવાળા ખેડૂતને મોબાઈલ પાછળ ગાંડો કરી મૂકે છે। જે એપ્લિકેશન બનાવવામાં આવી છે અહીંયા સાબરકાંઠા જિલ્લામાં અંગ્રેજી ખેડૂતો છે તો અંગ્રેજીમાં એક એપ્લિકેશન બનાવવામાં આવી છે। એપ્લિકેશન એટલી જટિલ છે, મારે મગફળી વાવવી છે તો મગફળી શોધવામાં પણ મને 15 થી 20 મિનિટ જતી રહે એપ્લિકેશનમાં। એટલી જટિલ એપ્લિકેશન બનાવવામાં આવી છે અને ખેડૂતને